તો રાજકોટના જસદણથી 20 કિલોમીટર દૂર ઘેલો નદીના કિનારે વસે છે મહાદેવ, જે કહેવાય છે ઘેલા સોમનાથ। ભાવિકોને માટે તો ભારતના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ જેટલું જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ ઘેલા સોમનાથનું ધામ। આવો શ્રાવણના સોમવારે શૌર્યની ગાથાના સાક્ષી ગણાતા ઘેલા સોમનાથના દ્વારે જઈએ અને કરીએ મહાદેવના દર્શન। જસદણથી 18 કિલોમીટર દૂર ઘેલો નદીના કાંઠે આવેલું યાત્રાધામ, જ્યાં મહાદેવની દિવ્યતા સાથે અનુભવાય છે પ્રાકૃતિક સૌંદર્યની પરિતૃપ્તતા। ભગવાનના દર્શનની અભિલાષા સાથે પરિસરમાં પ્રવેશ કરતા જ પટાંગણમાં ભવ્ય મંદિર દેદીપ્યમાન થાય છે અને ભક્તિમય વાતાવરણનો પ્રભાવ દર્શનાર્થીના મન પર છવાઈ જાય છે। असंख्य भक्तों हाजरी थी जणे मंदिरना वातावरण ज भक्ति राजी गई होय तेवुं लागे छे। मंदिरना गर्भगृहमां विराजमान छे घेला सोमनाथ, साथे मां पार्वती पण भक्तों ने आशीर्वाद आपता सस्मित विराजमान छे। साक्षात शिव अने शक्ति भक्तों ने दर्शन आपे छे। अहीं आ शिवलिंग साथे पण एक लोकवायका जोड़ायेली छे, जे आ स्थाननी महत्तामां वधारो करे छे। श्रद्धाळुओना मते तो आ शिवलिंग सोमनाथनुं ज रूप छे, जे तेमने दर्शन आपे छे। पौराणिक कथा मुजब જ્યારે ભગવાન સોમનાથ મહાદેવ ઉપર મુસલમાન બાદશાહોએ જ્યારે હુમલો કર્યો ત્યારે એક લોકવાહિકા એવી છે કે ત્યાંથી લિંગ લઈને મહારાણી સાહેબ અહીં પધારી ગયા હતા અને દાદા ઘેલા સોમનાથ બાપાનું અહીં સ્થાપન કર્યું હતું। એટલે હિન્દુ શાસ્ત્ર મુજબ ઘેલા સોમનાથ દાદાનું ખૂબ મહત્વ છે। આ સ્થાન સાથે જોડાયેલી કથા અને વાયકાઓમાં ભક્તિના ભાવ અને મહાદેવની મહાનતા અનુભવાય છે અને એ અનુભવ ભાવિકોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે। એનું જ પરિણામ છે કે આ સ્થાને શિવોપાસના માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જામે છે અને એમાં પણ શ્રાવણ હોય તો પછી પૂછવું જ શું। ઘેલા સોમનાથ દાદાની આરતીના દીપ થકી ભાવિકોના જીવન પણ પ્રકાશિત થાય છે। એટલે જ તો આરતીમાં સામેલ થવા લોકોનો જમાવડો લાગે છે। શ્રાવણ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે। શ્રાવણના સોમવારે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવાનો લાહવો ભક્તો ચૂકતા નથી। ભક્તોને વિવિધ રૂપ અને શણગારમાં દર્શન આપે છે ઘેલા સોમનાથ દાદા। દુર્ગેશ કુમાવત, ગુજરાત ફર્સ્ટ, જસદણ।